નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અહલ્યાબાઈ હોલકર વિશે। તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અહલ્યાબાઈ હોલકર એક મહાન શાસક હતા અને માલવા પ્રાંતની મહારાણી હતા। લોકો એમને રાજમાતા અહલ્યાદેવી હોલકરના નામથી પણ જાણે છે અને એમનો જન્મ મહારાષ્ટ્રના ચોડી ગામમાં ઈસવીસન 1725માં થયો હતો। એમના પિતા માનકોજી શિંદે ખુદ ધનનગર સમાજના હતા, જે ગામના પાટીલની ભૂમિકા નિભાવતા હતા। એમના પિતાએ અહલ્યાબાઈને ભણાવ્યા ગણાવ્યા। અહલ્યાબાઈનું જીવન બહુ જ સાધારણ રીતે જ વીતતું હતું, પરંતુ એકાએક ભાગ્યમાં પલટો આવ્યો અને એ 18મી સદીમાં માલવા પ્રાંતની રાણી બની ગયા। યુવા અહલ્યાદેવીની ચરિત્ર અને સરળતાએ મલ્હાર રાવ હોલકરને પ્રભાવિત કર્યા। એ પેશવા બાજીરાવની સેનાના એક સેનાપતિના હોદ્દા પર કામ કરતા હતા। આ રીતે અહલ્યા એટલી રીતે સારા લાગ્યા કે એમણે એમના લગ્ન પોતાના દીકરા ખંડેરાવ સાથે કરાવી દીધા। બસ આમ જ અહિલ્યાબાઈ એક દુલ્હનના રૂપમાં મરાઠા સમુદાયના હોલકર રાજઘરાનામાં પહોંચી ગયા। એમના પતિનું મૃત્યુ ઈસવીસન 1754માં કુંભેરની લડાઈમાં થઈ ગયું હતું। એવામાં બધી જ જવાબદારી અહિલ્યાબાઈ પર આવી ગઈ। એમણે પોતાના સસરાના કહેવાથી ન માત્ર સૈન્યના મામલામાં પણ પ્રશાસનિક મામલાઓમાં પણ રુચિ બતાવી અને અરભાવી રીતે એને અંજામ પણ આપ્યો। મલ્હાર રાવના નિધન પછી એમણે પેશવાઓની ગાદીને આગ્રહ કર્યો કે એને એટલે કે અહિલ્યાબાઈને પ્રશાસનિક બાગડોર સોંપવામાં આવે। મંજૂરી મળ્યા પછી ઈસવીસન 1766માં રાણી અહિલ્યાદેવી માલવાની શાસક બની ગઈ। એમણે તુકોજી હોલકરને સૈન્યના સેનાપતિ બનાવ્યા। એમને પોતાની રાજસી સેનાનો પૂરો સહયોગ મળ્યો। અહિલ્યાબાઈએ ઘણા યુદ્ધોમાં નેતૃત્વ કર્યું। એક સાહસી યોદ્ધા હતા અને બહેતરીન તીરંદાજ। એ હાથીની પીઠ પર બેસીને લડતા હતા, હંમેશા આક્રમણ કરવા માટે તત્પર। ભીલ અને ગોંડસથી કંઈક કેટલાક વર્ષો સુધી પોતાના રાજ્યને સુરક્ષિત રાખ્યું। રાણી અહલ્યાબાઈ પોતાની રાજધાની મહેશ્વર લઈ ગયા, જ્યાં તેમણે 18મી સદીનો બહેતરીન અને આલીશાન અહિલ્યા મહેલ બનાવ્યો, જે આજે પણ બાહુબલી ફિલ્મ્સ મહિષ્મતીની શાન છે। આ મહેલ ખાસ જોવાલાયક છે। પવિત્ર નર્મદા નદીને કિનારે બનાવવામાં આવેલા આ મહેલની આસપાસ બની રાજધાનીની પહેચાન બને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ। એ સમય દરમિયાન મહેશ્વર સાહિત્ય, મૂર્તિકલા, સંગીત અને કલા ક્ષેત્રમાં એક ગઢ બની ગયો હતો। મરાઠી કવિ મોરપંત, શાહીર અને તફડી અને સંસ્કૃત વિદ્વાન ખુલાસીરામ એમના કાલખંડના મહાન વ્યક્તિત્વ હતા। એક બુદ્ધિમાન, તીક્ષ્ણ વિચાર, સ્વીકૃતિ શાસકને નાતે અહિલ્યાબાઈને યાદ કરવામાં આવે છે। દરરોજ અહલ્યાબાઈ પોતાની પ્રજા સાથે વાત કરતા હતા, એમની સમસ્યાઓ સાંભળતા હતા। એમના કાલખંડમાં રાણી અહલ્યાબાઈએ એવા ઘણા કામ કર્યા કે લોકો આજે પણ એમનું નામ શાનથી લેતા અચકાતા નથી। એમણે પોતાના સામ્રાજ્યને સમૃદ્ધ બનાવ્યું। એમણે સરકારી પૈસા બેહદ બુદ્ધિમાનથી કેટલાય કિલ્લાઓ, વિશ્રામગૃહ, કૂવાઓ અને સડકો બનાવવા માટે ખર્ચ કર્યા। પૈસા પોતાની તિજોરીમાં ભર્યા નહીં, એ લોકો સાથે તહેવાર મનાવતા અને હિન્દુ મંદિરોમાં દાન પણ આપતા હતા। એક મહિલા હોવાને લીધે એમણે વિધવા મહિલાઓને પોતાના પતિની સંપત્તિને હાંસલ કરવા અને દીકરાને ગોદ લેવામાં મદદ કરી। ઇન્દોરને એક નાનકડા ગામમાંથી એક સમૃદ્ધ અને સજીવ શહેર બનાવવામાં અહમદ ભૂમિકા નિભાવી।
એમણે ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. એમનું સૌથી વધારે યાદગાર કામ હતું લગભગ બધા જ મોટા મંદિરો અને તીર્થ સ્થળોનું નિર્માણ. હિમાલયથી લઈને દક્ષિણ ભારતના ખૂણા ખૂણા સુધી એમણે એના પર ખૂબ જ પૈસા ખર્ચ કર્યા. કાશી, ગયા, સોમનાથ, અયોધ્યા, મથુરા, હરિદ્વાર, બદ્રીનારાયણ, રામેશ્વર અને જગન્નાથપુરીના ખ્યાત મંદિરોમાં એમણે ખૂબ જ કામ કરાવ્યું. અહિલ્યાબાઈ હોલકરનું ચમત્કૃત કરી દેવાવાળું અને અલંકૃત શાસન ઈસવીસન 1795માં ખતમ થઈ ગયું. જ્યારે એમનું નિધન થઈ ગયું ત્યારે એમની મહાનતા અને સન્માનમાં ભારત સરકારે 25 ઓગસ્ટ 1996માં એમની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. ઇન્દોરના નાગરિકોએ 1996માં એમના નામે એક પુરસ્કાર સ્થાપિત કર્યો. અસાધારણ કૃતિત્વ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. એના પહેલા સન્માનિત શખ્સિયત નાનાજી દેશમુખ હતા. ઇન્દોરમાં રજવાડાએ અહિલ્યાબાઈ હોલકરનો જ મહેલ છે. એ ખાસ જોવા જેવો છે. અને રાજસ્થાનની શાન એવી છત્રીઓનું નિર્માણ પણ અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. એનું નામ છે કૃષ્ણપુરાની છતરીઓ. ઇન્દોરના એરપોર્ટનું નામ પણ છે અહિલ્યાબાઈ હવાઈ અડ્ડા. મહેશ્વર એટલે કે માહિષ્મતીમાં પેલેસ જોવા જેવો છે. મહાત્મમ એક ઉદ્યોગ એમને શરૂ કરાવ્યો હતો. માહિષ્મતીમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આજે પણ એ બરકરાર છે. માહેશ્વરમાં કંઈ કેટલાય ઘાટ છે અને એમાંય ખાસ છે અહિલ્યાબાઈ ઘાટ. અહીંના જ પેલેસમાં અહિલ્યાબાઈનો રત્નજડિત મુગટ છે. એ ખાસ જોવા જેવો છે. માહેશ્વરમાં મંડન મિશ્રની સમાધિનું સમારકામ અને એને ઇજ્જત આપવાનું કાર્ય પણ અહિલ્યાબાઈ હોલકરે કર્યું. તો મિત્રો, આજે આપણે જાણ્યું રાણી અહિલ્યાબાઈ હોલકર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.